આજે આપણે જાણીશું પુરાણો વિશે. પુરાણો એટલે શું? પુરાણ શબ્દનો અર્થ છે પ્રાચીન જ્ઞાન અને કથાઓ. પુરાણોને વૈદિક જ્ઞાનને સરળ ભાષામાં જનમાનસ સુધી પહોંચાડ્યું છે. પુરાણોમાં ધાર્મિક આચરણ, નીતિ અને સામાજિક વ્યવસ્થા વિશે માહિતી મળે છે. તેમાં ખગોળ વિજ્ઞાન, આયુર્વેદ, સંગીત અને શિલ્પકલા જેમ અનેક વિષયોનો સમાવેશ થયો છે. આ ગ્રંથો માત્ર ધાર્મિક નથી, પરંતુ જીવન પદ્ધતિ અને સંસ્કૃતિનું પ્રતિબિંબ પણ છે. સનાતન ધર્મના 18 મહાપુરાણ માત્ર ધર્મ સમજવા માટે નથી, પણ જીવનના દરેક ક્ષેત્ર માટે માર્ગદર્શન આપે છે. તેનો અભ્યાસ મનુષ્યને મોક્ષ તરફ લઈ જાય છે અને સાથે સાથે કર્તવ્ય, સારા કર્મ અને ઉત્તમ ચરિત્ર શીખવે છે. આ ગ્રંથો ભારતની સંસ્કૃતિ, ઇતિહાસ અને આધ્યાત્મનો અમૂલ્ય ખજાનો છે. હવે આપણે 18 મહાપુરાણોના નામ જાણીશું. બ્રહ્મપુરાણ, પદ્મપુરાણ, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, ભાગવત પુરાણ, નારદ પુરાણ, માર્કંડેય પુરાણ, અગ્નિ પુરાણ, ભવિષ્ય પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ, લિંગ પુરાણ, વરાહ પુરાણ, સ્કંદ પુરાણ, વામન પુરાણ, કુર્મ પુરાણ, મત્સ્ય પુરાણ, ગરુડ પુરાણ, બ્રહ્માંડ પુરાણ. આમાંથી તમને કેટલા પુરાણોના નામ ખબર હતા? કોમેન્ટમાં જરૂરથી લખજો. દરેક પુરાણમાં મુખ્યત્વે પંચલક્ષણ એટલે 5 વિષયો હોય છે. સર્ગ, સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ. પ્રતિસર્ગ, સૃષ્ટિનો વિનાશ અને ફરી રચના. વંશ, દેવતાઓ અને ઋષિઓના વંશ. મન્વંતર, અલગ અલગ મનુઓના સમયમાં થયેલી ઘટનાઓ. વંશાનુચરિત, રાજાઓ અને મહાન લોકોના જીવનની કથાઓ. તો ધર્મ અને સંસ્કૃતિની વિવિધ બાબતો જાણવા માટે મારી ચેનલ સાથે જરૂરથી જોડાજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર.